ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, હું છું તમારો વિશાલ અને ફરીથી તમને એક એવી જગ્યા પર લઈને આવ્યો છું જે આજકાલ બહુ ફેમસ થઈ રહી છે, પાવાગઢની પાછળની તરફ. હવે બધા લોકોએ એના વ્લોગ તો બનાવ્યા છે, પણ એ વ્લોગની અંદર તમને એવી ઇન્ફોર્મેશન નથી આપી કે ત્યાં પહોંચવું કઈ રીતે, અને જેને ખબર હશે એને ખબર જ હશે. હવે મેઇન વસ્તુ એ છે કે આજે મારી સાથે મારો નાનો ભાણિયો છે, મારા ફ્રેન્ડનો ભાણિયો છે એકચ્યુઅલમાં. તો એ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે આવી રીતે મારી જોડે, એને આવવું હતું તો વિચાર્યું કે નવી જગ્યાથી હું એને એક્સપ્લેનેશન બધી આપું અને એને એક્સપ્લોર કરાવડાવું. હવે જો સૌથી મેઇન વસ્તુ કે અત્યારે આપણી પાછળની સાઈડ છે સૂરજ, વાગ્યા છે 4, રાઈટ? તો સમજી શકો છો કે અત્યારે સૂરજ આથમવા જશે, એટલે અત્યારે હું પૂર્વની તરફ ઊભો છું અને મારી પાછળ પશ્ચિમ. હવે તમે પાવાગઢમાં પવનચક્કી સર્કલ, હાલોલ ટોલ ટેક્સ આવી જાય ને પછી જે સર્કલ આવે ને ત્યાંથી આપણે ખબર છે પાવાગઢમાં જે રાઈટ તો લઈએ જ છે, પછી તરત જ 200 થી 300 મીટરમાં જ રાઈટ સાઈડ પર તમને એક રસ્તો અંદર આવતો દેખાશે. ત્યાંથી તમે અંદર આવજો, પછી 1.5 કિલોમીટર 2 કિલોમીટર જેવું ચલાવશો ને એટલે ગલ્લો આવશે માસીનો. એ ગલ્લાવાળા માસીને પૂછી લેવાનું એટલે આ અહીંયા લઈને આવશે, બરાબર? હવે અહીંયા આવીને પછી તમારે એક્સપ્લોર કરવાનું. હા, એકલા ના આવતા, અને તમે અગર કપલ આવો છો તો તમારે બહુ ધ્યાન રાખવું પડે. એકલા આવો ત્યારે બી ધ્યાન રાખવું પડે. ફેમિલીમાં એટલું ધ્યાન રાખવાનું, બધા સાથે રહેવાનું. અને અમે થોડો પાછળ, હવે અત્યારે જો અમિત તમે કેમ પાછળ કરવાનું કીધું કે તમને વિડીયોમાં તો એવું લાગશે કે બહુ હાઇટ નથી, પણ એકચ્યુઅલમાં બહુ જ નીચે છે. એ વિડીયોમાં તમને લાગે નહીં. હવે હું તમને આ પર્વત જે દેખાય છે એનું એક્સપ્લેનેશન આપી દઉં. આ જે સામે દેખાય છે ને અહીંયા, એ 7 ડેરા, પેલા જે મંદિરથી આપણને દેખાય છે, એટલે એનો મતલબ મંદિર પેલી બાજુ છે, પેલી સાઈડ, અને અહીંયા 7 ડેરા. તો આપણે અત્યારે પાવાગઢની સામેની સાઈડ ઊભા છે, રાઈટ? અને અત્યાર સુધી મેં જે એક્સપ્લોર કર્યું છે, હા, અત્યાર સુધી મેં જે એક્સપ્લોર કર્યું છે એ પહાડની પેલી બાજુ છે, શિવ ગુફા ટેમ્પલને બધું. એટલે સમજ્યા કે આ કઈ સાઈડ છે? તો અહીંયા સુધી પહોંચવા માટે તમે વિડીયોને ફરીથી જુઓ, અને હું ફરીથી તમને શોર્ટમાં કહી દઉં કે પાવાગઢ પવનચક્કી સર્કલ આવે, ટોલ ટેક્સ પછી રાઈટ લઈ લેવાનું, જેમ આપણે પાવાગઢ માટે આવીએ છીએ, પછી તરત જ રાઈટ લેવાનું. અમુક વિડીયોમાં એવું કીધેલું છે કે ચેલાવાડા સાઈડ છે આ જગ્યા. ચેલાવાડા સાઈડ નથી, ચેલાવાડાવાળું આખું અલગ છે, ઠીક છે? ચલો હું તમને આ જગ્યામાં આવેલી બીજી જગ્યાઓ બતાવું. અમિત, તને શું લાગે છે અહીંયા આગળ મીન્સ કે માઇનિંગ તો થાય છે, એટલું KGFમાં થાય છે એવું માઇનિંગ થાય છે એવું લાગે છે ને કંઈક વાર? હવે ડિટેલમાં આપણે નથી જવું કે બિકોઝ આ ગવર્મેન્ટ થ્રુ થતું હોય, કોણા થ્રુ થતું હોય એ તો ખ્યાલ નથી, પણ અહીંયા હું તમને અવનવું શું દેખાય છે એ બતાવું, બરાબર? ચલો મારી જોડે. અમિત, તું થોડું પાછળ ધ્યાન રાખજે. હવે લોકો અમુક વાર અહીંયા એવું કહે છે, હવે ડરાવવા માટે કહે છે હું નથી કહેતો, પણ અમુક વાર અમિત એવું કહે છે કે અહીંયા આગળ વાઘ છે. હવે વાઘ પાવાગઢમાં એટલો પોસિબલ તો નથી. હા, દીપડો પોસિબલ છે, બિકોઝ અહીંયા વચ્ચે જ હમણાં માસી પર જોયો હતો અને એનો વિડીયો ઓફિશિયલ હતો. તો મેઇન હું તમને બહુ જ સરસ પક્ષી બતાવું. એક દેખો, આ સામે તમને મિત્રો પક્ષી દેખાશે. જો મિત્રો, આ પક્ષી બેઠું છે, જો આ દેખાયું પક્ષી. હવે આ યુનિક પક્ષી તમે વિચાર્યું હતું, આ રહ્યું. જો હું તમને બતાવું, આ રાઉન્ડની અંદર તમને પક્ષી દેખાશે. આ રહ્યું, જો છે ને ગજબ. અમિત, તે આવું પક્ષી વિચાર્યું હતું તને દેખાશે? એ પણ પાવાગઢમાં. સરસ લાગ્યું તને? અને અમિતને મેં ગોગલ્સ પહેરવાનું એટલે કીધું હતું કે આવતા એને પૂછી જુઓ કે કેટલો પવન લાગતો હતો કે નહીં. હવે હું તમને જે લેકની વાત કરતો હતો ને, એ લેક ક્યાં છે હું તમને સામેની સાઈડ બતાવું. જો આમ સામે એ જ ખીણમાં આ જે ખૂણાવાળો પાર્ટ છે ને ત્યાં પાણી છે. એટલે અમે હવે આખું આપ ફરીને જઈશું. આમ આ જે ઝાડ દેખાય ને સામે, ત્યાંથી જઈશું. એટલે હું તમને આ બધું ડિટેલમાં એટલે કહી રહ્યો છું મિત્રો કે બધા વ્લોગ બનાવે છે પાવાગઢ આવીને, પણ એ લોકો પાવાગઢ આવે છે બીજાના વિડીયો જોઈને, બરાબર? હવે હું આ જગ્યાને વર્ષો પહેલાં એક્સપ્લોર કરી ચૂક્યો હોઉં કે ન કરી ચૂક્યો હોઉં, પણ હું આજે અહીંયા કેમ આવ્યો છું કે મને પોતાને કહેવાય ને કે આપણે અમુક વખત વ્લોગ બનાવતી હોય પોતાને પણ એક્સપ્લેન કરીએ કે હા ભાઈ આ એ જ જગ્યા છે, તો એ ક્લિયર થઈ રહી હતી નહીં. હવે મને 2-3 જણા વિડીયો જોયો તો અમુક જણે ચેલાવાડાનું વિડીયોનું આપ્યું છે અંદર કે ભાઈ વિડીયોમાં ચેલાવાડા સાઈડ છે, રણજીતનગર સાઈડ છે. પણ આજે જ્યારે મેં જાતે સર્ચ કરીને ગૂગલે પહેલી વખત, ગૂગલે તો જો કે વચ્ચે જ રસ્તો તો છોડી દીધો, પણ આ આપણી બાઇક કાલી એ બાજુ જવાનું છે આપણે, તો અહીં કેમ ઊભો રહી ગયો? તો ચાલતા જ જવાનું ના, હવે શું છે આટલું? બોલો કેવો માણસ છે આ? એને એક્સપ્લોર કરવું છે, જંગલ ફરવું છે, ને પાછું કે ચાલતા જવાનું, તો આટલું ના ચલાય એનાથી. બોલો હવે એને શું વ્લોગર બનશે? બોલ, કંઈ કહેવું છે તારે? પબ્લિક બહુ ડેન્જર છે, તરત જ બધી કમેન્ટો આવવા મળશે.
તો ફ્રેન્ડ્સ ખાસા ટાઈમ પછી પાવાગઢ આવ્યો. વચ્ચે ગિરનારની એક ટ્રીપ કરી, હમણાં દ્વારકાની કરી. તો તમે બી સપોર્ટ કરતા રહો તો થોડી મજા આવે મને પણ, અમિતને પણ. હમણાં હવે મારી જોડે જોડાયો છે. તો લોકો આવશે જશે બધું થશે, પણ આપણે આપણી મુસાફરી ચાલુ રાખવાની. હવે જો હું તમને બતાવું સામેની સાઈડ, અહીંયા આજે છે ને ત્યાં બંધ કરી દીધું છે આ લોકોએ, કે બાજુ ના જવાય એમ કરીને. તો બંધ તો કરેલું જ છે, પણ અમે કંઈક જુગાડ કરીને જવાની કોશિશ કરીએ છીએ. હવે હું તમને બધું કેમ ડિટેલમાં બતાવું છું કે જ્યારે તમે અહીંયા આવો ને ત્યારે તમને એવી તકલીફ ના થાય કે ભાઈ અમે કેવી જગ્યાએ આવી ગયા. અમિત, શું લાગે તને, આપણે જવું જોઈએ? પણ ક્યાંથી જઈશું આપણે? જો અહીંયા તો આ કાંટા નાખેલા છે, એટલે મિત્રો તમે આવો તો આનું ધ્યાન રાખજો. જો આ સામે કાંટા દેખાય જ તમને, અને અમારી પાછળ મારી બાઇક પડી છે અહીંયા આગળ. કેટલી દૂર છે જો, અમે એટલામાં કેટલું ચાલી દીધું. તો આવું છે, હું તમને ચારે તરફ બતાવું. આ મારી પાછળ. હવે આ અમે પશ્ચિમ, જો મારા પર તડકો આવ્યો ને એટલે અત્યારે પશ્ચિમમાં સુરત છે, સમજ્યા? આ સામે સુરત દેખાય તમને, જો અહીંયા પશ્ચિમમાં એવું છે. ચલો એકવાર અમે આ ક્રોસ કરી લઈએ. થોડુંક ખાડો છે અહીંયા આગળ, ખાડો છે, કૂદવાનો ટ્રાય કરીએ પછી જોઈએ. તો અમે કેવું લાગે? ચડી તો ગયા, હવે નીચે ઉતરી જાય શાંતિથી નીચે જોઈને. તો ફ્રેન્ડ્સ જો આ બાજુમાં જે આ લોકોએ માઇનિંગ કરવા માટે ખાઈ કરી છે, અહીંયા ઘણા બધા વ્હીકલો પણ પડ્યા છે, ટ્રકો પડેલી છે. તો આ જ મજૂરોની હશે. અને સામે રસ્તો. હવે જો સામેની તરફ પહાડ નજીક આવી રહ્યો છે. હું તમને મોટી સ્ક્રીન કરીને બતાવું કે કેવું દેખાય. જો આ મોટી સ્ક્રીનમાં જુઓ, દેખાય છે ને ગજબ. ઓમું કંઈ તો બોલીએ. ઓમું કહેશે તમે જ મામા બોલ કરો છો, તો મારે બોલવાનો ચાન્સ જ નહીં આવતો. શું કહે છે આ જગ્યા વિશે, તને કેવું લાગ્યું? શિયાળો, ચોમાસો કે ઉનાળામાં ભાઈ? શિયાળામાં વધારે મજા આવે, ઠંડકને લીધે. અને ચોમાસામાં આવીએ તો એનાથી વધારે મજા આવે. અને ઉનાળામાં તો પતી ગયું ને, પછી આવે જ તપેલી જેવું થઈ જાય, લાલ તપેલી જેવું તપી જાય બરાબર. જો છે ને ગજબ. હવે આ નીચે બહુ આગળ ના જતો, હવે નીચે તમને સીધું સરોવર દેખાશે. જો એની ઊંડાઈ બહુ જ છે. તમે જ્યારે લાઈવ આવશો ને ત્યારે ઊંડાઈ તમને ખબર પડશે. જો અહીંયા બધા આવે છે. તો આ છે જગ્યા જે હમણાં ફેમસ થઈ છે, જેને ગોપીપુરા લેક તરીકે ઓળખવામાં આવે છે. પણ એકચ્યુઅલમાં ગોપીપુરા લેક પાછળ છે, એક ગામનું લેક છે. અને આપણે અહીંયા આવવું હોય તો વચ્ચે ગોપીપુરાવાળા રસ્તે ભીખાપુરા પ્રાથમિક શાળા આવશે. મેઇન તમારે ભીખાપુરા પ્રાથમિક શાળા યાદ રાખવાનું. તમે પવનચક્કી સર્કલથી જેવા અંદર ઘૂસશો એટલે 300 મીટર પર ફરીથી રાઈટ આવશે, પછી એક ગલ્લો આવશે. એ માસી જે રસ્તો બતાવે એ રસ્તા પર ભીખાપુરા પ્રાથમિક શાળા આવશે. અને પ્રાથમિક શાળા પછી તરત જ આ જગ્યા આવશે. ફ્રેન્ડ્સ, આ પાછળની તરફ દેખાય છે ને એ જ ભીખાપુરા પ્રાથમિક શાળા. એટલે આ આવશે ત્યાંથી તમારે આમ સીધું જવાનું, આ સાઈડ જવાનું સીધું, બરાબર. અને અત્યારે હું ઘર તરફ પાછો જઈ રહ્યો છું, એટલે મારી પાછળ છે. બાકી તમારી લેફ્ટ સાઈડ પર આવશે. મહિન્દ્રાનું જે સ્ટે છે ને રિઝોર્ટ, એ આ જગ્યા પર છે, પાવાગઢની પાછળ.